ભયંકર આગથી હાહાકાર મચી ગયો। આગ એટલે વિકરાળ હતી કે બધું જ રાખ બની ગયું। લોકોમાં નાસભાગ મચી ગઈ। ભયંકર આગના કારણે હજારો લોકો બેઘર બની ગયા છે। દેશ દુનિયામાં હાલ હોંગકોંગમાં લાગેલી આગની ચર્ચા ચારેકોર થઈ રહી છે। જો કે આવી જ બીજી એક ઘટના ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બની, જેણે હાહાકાર મચાવી દીધો। બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે સાંજે લાગેલી આગ ફાયર સર્વિસની 16 કલાકની જહેમત બાદ છેક બુધવારે કાબૂમાં આવી। અંદાજ મુજબ આગમાં લગભગ 1500 ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા। હોંગકોંગની ભીષણ આગ અને તેના નુકસાનની ચર્ચા વિશ્વભરના અખબારોના મથાળાઓમાં છે। આવી જ એક ભયાનક આગની ઘટના બાંગ્લાદેશમાં પણ બની છે। અહીંની રાજધાની ઢાકાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કોરેલ સ્લમમાં ભીષણ આગ લાગી હતી। ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈનું મોત નથી થયું। સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ આગ મંગળવારે સાંજે લાગી હતી અને ફાયર સર્વિસની 16 કલાકની મહેનત પછી બુધવારે તેને કાબૂમાં લેવાઈ હતી। ડિપાર્ટમેન્ટ ઓફ ફાયર સર્વિસ એન્ડ સિવિલ ડિફેન્સના ડ્યુટી ઓફિસર રાશિદ બિન ખાલિદે આ ઘટનાની પુષ્ટિ કરી છે। આ આગથી હજારો લોકો બેઘર થયા છે। ફાયર સર્વિસના ડિરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ તાજુલ ઇસ્લામ ચૌધરીએ જણાવ્યું કે આગથી લગભગ સેંકડો ઝૂંપડીઓ બળી જવાથી હવે હજારો લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે। કોરેલ સ્લમ ઢાકાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે, જ્યાં લગભગ 60,000 પરિવારો રહે છે। આમાં ઘણા એવા લોકો પણ છે જેઓ ગામડાઓમાંથી શહેરમાં આવ્યા છે। આ સ્લમ ઢાકાના મોઘા ગુલશન અને બનાની વિસ્તારો પાસે છે, જ્યાં ઊંચી ઊંચી ઇમારતો તેની સીમાઓ સાથે જોડાયેલી છે। આગ મંગળવારે સાંજથી રાતભર ભભૂકી રહી અને આખા વિસ્તારમાં ઘાટો ધુમાડો ફેલાઈ ગયો। બુધવારે સવારે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કાટમાળમાંથી પોતાનો બચેલો સામાન શોધવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા। ફાયર વિભાગે જણાવ્યું કે અત્યંત સાંકડી ગલીઓને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ અંદર સુધી પહોંચી શકી નહીં, જેના કારણે આગ પર કાબુ મેળવવામાં ઘણો વિલંબ થયો। આપણે જણાવી દઈએ કે બાંગ્લાદેશની રાજધાની ઢાકાની વસ્તી 2024ના આંકડા મુજબ 1 કરોડથી વધુ છે। આ શહેર સેંકડો એવી ઝૂંપડપટ્ટીઓનું શહેર છે। ગામડાઓમાં ગરીબી, બેરોજગારી અને જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી આફતો લોકોને શહેરની આ ઝૂંપડપટ્ટીઓમાં ધકેલી દે છે। સામાન્ય રીતે અહીં રિક્ષા ચલાવી, ઘરકામ કરવું અને સફાઈ જેવા રોજગારથી ગુજરાન ચલાવતા લોકો રહે છે। આનું મુખ્ય કારણ આ વિસ્તારનું સસ્તું હોવું છે।